દમણના પ્રશાસનિક કાર્યક્રમમાં મને ઇન્વિટેશન આપવામાં આવ્યું નહીં, કોઈ જાણકારી આપવામાં આવી નહીં. વારંવાર આવા થતા અન્યાયના કારણે આજે હું કાર્યક્રમમાં પહોંચ્યો અને અધિકારીને પૂછ્યું કે મને શા માટે આમંત્રણ નહીં અપાયું. તો તેમણે મને કીધું કે અમે આવા આમંત્રણો કોઈને આપેલા નથી, આ તો સાર્વજનિક સર્ક્યુલર છાપેલું છે. પણ મને ખબર છે કે બીજા પ્રતિનિધિઓને અપાયું હતું, મને જ નહીં અપાયું હતું. એટલે મેં તેમને પૂછ્યું કે આ અપમાન મારું નથી, આખા પ્રદેશનું અપમાન છે. આ અપમાન છે નરેન્દ્રભાઈ મોદીજીનું, જે અમારા સદનના નેતા છે. આ અપમાન છે ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનું, જેના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ચાલે છે. આ અપમાન છે આખા ભારતની સદનનું, જેનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. તો આજે હું એટલે વિરોધ કર્યો કે આ જે અપમાન થતો હતો તે અપમાન સહવા લાયક નહીં હતું. અને પ્રશાસન જે આજે સંવિધાનની જે અમલીકરણનો જે આજે દિવસ છે તેના દિવસ મનાવી રહ્યું હતું, પણ સંવિધાનમાં મળેલા હક અને અધિકારનો અમલ કરી રહ્યું નથી. આપણું સંવિધાન કહે છે પ્રજાનું, પ્રજા માટે અને પ્રજા દ્વારા ચાલતું શાસન, પણ અહીંયા રાજાશાહી ચાલી રહી છે, ઠોકશાહી ચાલી રહી છે. એટલે મેં આજે કાર્યક્રમનો એમના વિરોધ કર્યો છે. 26મી જાન્યુઆરીના રાષ્ટ્રના પ્રતીકનું મેં સન્માન કર્યું છે, રાષ્ટ્રગીતનું સન્માન કર્યું છે અને રાષ્ટ્ર પ્રતીક રાષ્ટ્રધ્વજને પણ સલામી અને નમન કર્યું છે. ખુરશી તો એટલે મુકાઈ કેમ કે મેં અહીંથી ફોન કર્યો. સવાલ છે પ્રતિનિધિને આમંત્રિત કરવાનો. શા માટે મને આમંત્રિત નહીં કરાયો? શા માટે બોલાવવા મને નહીં આવ્યો? આજે નહીં, ગઈ 19મી ડિસેમ્બર જે અમારા પ્રદેશનો મુક્તિ દિવસ છે તેમાં પણ મને આમંત્રિત નહીં કરાયો હતો. અરે ઘણા બધા કાર્યક્રમોમાં મને આમંત્રણ અપાતું નથી. પહેલાં પણ સ્વર્ગીય મોહનભાઈ ડેલકર સાથે પણ આવી જ રમત રમાઈ હતી અને અમારા પ્રતિનિધિઓ સાથે પણ આવી જ રમત રમાયો છે. પ્રોટોકોલ શું છે? પ્રોટોકોલ એ છે કે જે પણ કાર્યક્રમ થાય, સેન્ટરના કાર્યક્રમ, રાષ્ટ્રીય કાર્યક્રમ, એમાં સાંસદજીને બોલાવવાનો અને કાર્ડમાં પણ સાંસદનું નામ લખવાનો પ્રોટોકોલ છે. અને હું ચૂંટાયો હતો તો પ્રથમ એ લોકોને મેં એસઓપી આપી હતી કે તમે આ એસઓપીનો માન્ય રાખો. અને વારંવાર મેં ફરિયાદ બી કરી છે. 19મી ડિસેમ્બરની પણ મેં ફરિયાદ કરી છે, જે મને નિમંત્રિત નહીં કરાયો હતો. પણ આજે હદ થઈ ગઈ. જ્યારે આજે આપણા ગણતંત્ર દિવસનો મહત્વ જ એ છે કે સંવિધાન અમલમાં આવેલું અને સંવિધાનને આજે રક્ષા કરવાની વાત હતી, તો આ સંવિધાનની રક્ષા માટે આજે મેં વિરોધ કર્યો છે. તમે આ મુદ્દો ઉઠાવશો ખરા? બિલકુલ, પાર્લામેન્ટમાં આ વિષય ઉપર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. અને દાદાગીરી અને તાનાશાહી બનેલા પ્રશાસનમાં ત્યાં ચહેરો ખુલ્લો, નકાબ ખોલીને ત્યાં રાખવામાં આવશે.